કોંગ્રેસ નેતા આપણી સાથે મનીષભાઈ દોશી જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। हेलो જી મનીષભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। જે રીતે હાલ આંકડા સામે આવ્યા છે ખેડામાંથી અને સાંસદ દેવસિંહે પણ જણાવ્યું છે કે આ તંત્રની નિષ્ફળતા છે અને આટલા એક જ તાલુકામાંથી 50 બાળ લગ્ન એટલે આ મોટો આંકડો કહી શકાય આજની સદીમાં, આજના સમયમાં। ઘણી ગંભીર અને ચિંતાનો વિષય કહેવાય। બાળ લગ્ન એ સમાજ માટે સૌથી મોટો પડકાર છે। નાની ઉંમરમાં લગ્નના કારણે માની સ્વાસ્થ્ય ઉપર પણ અસર આવે છે અને તમામ સામાજિક જીવન ઉપર પણ અસર આવે છે। પણ જે રીતે ઘટનાક્રમ પ્રગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરીએ એની વચ્ચે એક સેવા જે પ્રગતિશીલ કહેવાય જિલ્લાઓ પૈકીના, ત્યાંથી વધુ લોકો ચરોતરની ધરતી ઉપરથી વિદેશ જાય, એ જિલ્લાની અંદર 50થી વધુ બાળ લગ્નોના કિસ્સા સામે આવે અને ત્યાંના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ સ્વીકારે આ તંત્રની નિષ્ફળતા છે। હકીકતમાં તંત્રની નિષ્ફળતા નથી, ભારતીય જનતા પાર્ટીની સરકારની સદંતર નિષ્ફળતા છે। મતની ખેતી કરવામાં કાગળ ઉપર આંકડા બતાવનારી ભાજપ સરકારમાં સદંતર વ્યવસ્થા તૂટી પડી હોય એવું દેખાય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા અને તંત્ર દ્વારા આ ખાડા કાંડ કરવામાં આવે છે। અને હું રાજનીતિથી ઉપર ઉઠીને એટલા માટે કહી રહ્યો છું કે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે ગુજરાત જેવા રાજ્ય માટે। ત્યારે ગુજરાતમાં સરકારની જવાબદારી બને છે બાળ લગ્નને એની માટે જાગૃતિ, બાળ લગ્ન અટકાવવા માટેની જાગૃતિ કરવામાં આવે, બાળ લગ્ન અટકાવવા માટે વિવિધ સામાજિક સંગઠનો સાથે વાત કરે। ખાલી મતની ખેતી કરવા માટે, મત મેળવવા માટે સામાજિક સંમેલનો કરનાર ભાજપના નેતાઓએ સમજવાની જરૂર છે કે આ બધીને રોકવી હશે, તમારે બાળ લગ્નને અટકાવવા હશે તો સામાજિક જાગૃતિ અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવું પડશે। બિલકુલ બિલકુલ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। ત્યારે બાળ લગ્નનો આ મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે, ત્યારે એકવાર ફરી સાંભળીએ કે સાંસદ દેવસિંહ શું કહી રહ્યા છે। કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17, 18 છે, 18 દીકરીઓ। અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે। અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે। અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરીને